વેલકમ માય યુટ્યુબ ચેનલ। તો મિત્રો અત્યારે આપણા એક મિત્ર છે યુટ્યુબર, તો આજે આપણે એને ખાસ મળવા માટે આવ્યા છીએ। ખબર પડી કે વાડીએ છે, તો અત્યારે આપણે વાડી આવી ગયેલા છીએ। તમે અહીંયા જોઈ શકો છો, જો આ વાડીએ છે તો ઘણું બધું વસ્તુ એને વાવેલું છે। ભીંડો છે, અહીંયા જોયું તો મગફળી એટલે કે સિંગ પણ વાવેલી છે। આ બાજુ સિંગ છે તો અત્યારે નાની નાની થયેલી છે, અને અત્યારે વરસાદ સાયું વાતાવરણ પણ થઈ ગયું છે કે થોડીક વારમાં વરસાદ પણ આવવાની શક્યતા પણ રહે છે। તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો। આપણે મળવાનું છે આપણે એક ખાસ મિત્રને, જે અત્યારે એની ચેનલ છે તો મોનેટાઈઝ થઈ ગયેલી છે, અને કેટલા ડોલર બને છે એ પણ આપણે જોશું। તો બન્યા રહેજો। તો અત્યારે અહીંયા મગફળી છે તો સાવ ઝીણી ઝીણી છે। આગળની જે આપણે મગફળી જોઈ હતી તો એ ખૂબ સરસ મજાની હતી, અને અહીંયા જોઈએ તો બકાલામાં પણ ખૂબ સરસ મજાનું દૂધી છે, ભીંડો છે। જો મિત્ર, આ ગજેન્દ્રભાઈની આપણે વાડીએ પહોંચી ગયા છીએ। અહીંયા મગફળી એમણે વાવેલી છે। તો આ છે ગજેન્દ્રભાઈની વાડીની મગફળી। જો અત્યારે વાતાવરણ વરસાદ છાયું થઈ ગયેલું છે, વરસાદ પણ આવે છે। જો અહીંયા તમે મગફળી જોઈ શકો છો, બહુ મોટી મોટી થયેલી છે। થોડાક સમય પછી એ મગફળી છે તો કાઢવાનું રહેશે। અને આ છે ગજેન્દ્રભાઈનો સનેડો, જોઈ લો। આ છે ભીંડાનું વાવેતર કરેલું છે, તમે અહીંયા જોઈ શકો છો। જો ભીંડો કેટલો સરસ મજાનો, અને અત્યારે જે ભીંડામાં છે તો દવાનો છંટકાવ પણ ચાલુ। જો સામેલા ભાઈ છે તો અત્યારે દવા છાંટી રહ્યા છે। ગુવાર છે તો ગુવારમાં જીવાત આવી જાય છે ને, તો જીવાત ના હોય ને તો એના માટે દવાનું કામ શરૂ થયેલું છે। જુઓ, આ બાજુ છે તો માંડવી છે, તમે અહીંયા જોઈ શકો છો। માંડવી પણ ખૂબ સરસ મજાની છે, અને અત્યારે પાણીનું પાઇપલાઇન છે તો અત્યારે શરૂ છે। આ ગુવાર છે ગજેન્દ્રભાઈની વાડીનો। જો ગુવાર પણ એટલો સરસ મજાનો વાવેલો છે। ત્યાર પછી અહીંયા છોડા વાવેલા છે। જો આ છોડા, જો મિત્રો મરચાં કેટલા મસ્ત મજાના મરચાં પણ વાવેલા છે। આ બાજુ મરચાંના 2-3 ઘેરા પણ વાવેલા છે, જુઓ। પછી અહીંયા રીંગણા પણ વાવેલા છે। જો રીંગણાના 5-6 ઘેરા છે, રીંગણા પણ વાવેલા છે। અને આ બાજુ ટમેટા વાવેલા છે, એકદમ સુપર। જો ટમેટા પણ મસ્ત આવેલા છે। ગજેન્દ્રભાઈ છે તો વાડીનું કામ કરી રહ્યા છે, અને સાથે છે તો ત્યાં પણ આપણે જોયા, અને અત્યારે ગજેન્દ્રભાઈ આપણી સાથે છે। તો ખાસ વાત એ રહે છે કે એક ખેડૂત છે તો ખેડૂતની સાથે સાથે એ પણ એક સરસ મજાના યુટ્યુબર પણ છે। તો ચાલો હવે આપણે એને મળીએ, અને પછી આપણે એને વાત કરવાની રહેશે। જોઈ લો। તો મિત્રો, અત્યારે આપણે થોરડી ગામ આવી ગયા છે, અને આપણે એ ભાઈને મળવાનું રહેશે, જેની ચેનલ 6 જ મહિનાની અંદર છે તો મોનેટાઈઝ થયેલી છે, અને અત્યારે ડોલર પણ બનવા લાગ્યા છે। તો સાથે સાથે ગેરેજનું કામ અને ખેતીવાડીનું કામ કરીને અને યુટ્યુબમાં પણ ખૂબ જ મહેનત કરેલી છે। 6 મહિનાની અંદર માત્ર ચેનલ મોનેટાઈઝ કરી। તો અત્યારે આપણી સાથે ગજેન્દ્રભાઈ છે, જે કામ કરતાં પણ સમય કાઢીને જે યુટ્યુબ ચેનલ બનાવી છે, તો એ અત્યારે 6 મહિનાની અંદર મોનેટાઈઝ કરેલી। તો હવે જાણીએ આપણે એની પાસેથી કઈ રીતનું છે કે એવું। તો આપણે તો પહેલાં તો આપણે ગેરેજનું કામ કરવી છે, તો આપણી પણ ચેનલ છે ટ્રેક્ટર મિકેનિકલ 99। તમને સાઈડમાં જોઈ શકો છો કે આપણી ચેનલ પણ મોનેટાઈઝ થઈ ગઈ છે, તમે જોઈ શકો। તો મિત્રો, યુટ્યુબ બહુ ખૂબ સરસ એવું ફ્યુચર છે, અને એમાંથી કમાણી પણ આપણે કરી શકીએ, પણ તમારે ખૂબ જ મહેનત કરવી પડે। અને સાઈડમાં મારે ખેતીવાડીનું છે તો તે પણ હું કામ કરું છું, અને યુટ્યુબમાં પણ મારી ચેનલ
મોનેટાઈઝ થઈ ગઈ છે અને એવા ડોલર પણ સારા બને છે, તમે જોઈ શકો છો. ઓકે, તો ગજેન્દ્રભાઈ, તમે કેટલા મહિના થયા હતા યુટ્યુબ બનાવી હતી ચેનલ, અને આની પહેલાં પણ ચેનલ બનાવેલી હતી, તો એમાં શું થયેલું છે? તેની પહેલાં આપણી પાસે ચેનલ હતી, થોડેક પ્રોબ્લેમના હિસાબે આપણી ચેનલ ડિલીટ થઈ ગઈ. ત્યારબાદ આપણે બીજી ચેનલ બનાવી અને ફક્ત 6 જ મહિનામાં આપણે ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ છે. એ પણ ખૂબ સરસ મજાની વાત છે કે 6 મહિનાની અંદર ગજેન્દ્રભાઈ છે તો ટ્રેક્ટર મિકેનિકલ ચેનલ છે તો એમને મોનેટાઈઝ કરી છે અને ડોલર પણ કમાતા થઈ ગયા છે ખાલી 6 જ મહિનામાં. ઘણા બધા વ્યક્તિને છે તો 2 વર્ષ 3 વર્ષ કાંઈ ઉપર પણ થઈ જાય છે, પણ આ ભાઈ છે તો 6 મહિનાની અંદર કમ્પ્લીટ કરેલી. તો એની ચેનલની તમારે વિઝિટ કરવી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં પૂરેપૂરી માહિતી આપેલી છે, તો એ પણ તમે જોજો. તો આપણે એમનું ગેરેજ પણ જોવાનું છે અને સાથે સાથે વાડી પણ છે તો એ પણ જોવાનું છે. તો ગામમાં આપણે કહીએ ને ગજેન્દ્રભાઈ, તો આ અત્યારે એમનું ગેરેજ છે મિકેનિકલ. અત્યારે જે કહીએ ને કે શરૂઆત હોય તો નાનેથી થાય, પણ એમાં સફળતા પણ ઘણી બધી મળે છે. જો અહીંયા એમનું ગેરેજનું કામ હોય, ટ્રેક્ટર, શનેડો, મોટા ટ્રેક્ટર કોઈ પણ કંપનીના હોય તો એના એ કામ ખૂબ સરસ મજાના કરી શકે. જો આ એમનું ગેરેજ છે, એમનું સ્ટેન્ડ હોતાનું છે. એમાં અહીંયા જુઓ ઘણા બધી વસ્તુ અને છે ટ્રેક્ટર ને ખેતીવાડીને લગતું. ત્યાર પછી સામેની સાઈડમાં જે ટ્રેક્ટરમાં નીકળેલું હોય તો એ ભંગા છે. જો એના પાના પકડ. અત્યારે તો કોઈ કામમાં ટ્રેક્ટર આવેલા નથી, આમની પહેલાં 2 દિવસ પહેલાં